નમસ્કાર ખેડૂત મિત્રો, આ જે તમે પપૈયાને ખેતીનો વિડીયો જોઈ રહ્યા છો તે અમારી નવી યુટ્યુબ ચેનલ છે। આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, જેનાથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે આગળના નવા વિડીયો પણ જોઈ શકો છો। આજે આપણે આ વિડીયોમાં બહુ મહત્ત્વપૂર્ણ બાબતની વાત કરવા જઈ રહ્યા છીએ। પપૈયાને ખેતીના અંદર નફો પણ છે તો નુકસાન પણ છે, તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે આજે આપણે જોઈએ। આ પ્લાન્ટ ઉપર તમે માલ જોઈ રહ્યા છો, તેમજ વિડીયોના અંદર બીજા પણ તમને પ્લાન્ટ હું બતાવું, તમે જુઓ। દરેક પ્લાન્ટ ઉપર પપૈયા બહુ સારી રીતે આવેલા છે, પરંતુ વધુ વરસાદના કારણે પપૈયાના મોટા ફર, જેને તમે સાઈઝ જોઈ શકો છો, 1 કિલો કરતાં પણ વધારે સાઈઝ છે આની। ફ્રૂટમાં કોઈ પણ પ્રકારની કોઈ ફંગસ નથી, ફ્રૂટ કમ્પ્લીટ તૈયાર છે। તમે જુઓ, બધી બાજુથી જુઓ, હું તમને બતાવું વિડીયોમાં। જુઓ, આ પણ ફ્રૂટ જુઓ, આ ફ્રૂટ આજે તૂટેલું છે, કારણ કે આ જે ફળ તૂટવાની જગ્યાએ છે ને ત્યાંથી દૂધ નીકળતું હોય છે, અને આ થોડું આગળના દિવસનું તૂટેલું છે, જે સુકાઈ ગયેલું છે। તમે વિડીયોમાં તમને દેખાતું હશે, આ નવું જ છે, આ ફ્રૂટ આજે તૂટેલું છે। તો આ તૂટવાનું કારણ મેં જે સ્પેશિયાલિસ્ટ છે પપૈયાના, તેમના જોડે મારે વાત થઈ, તો એમનું કહેવું એવું છે કે આ વર્ષે વધુ વરસાદના કારણે સતત વરસાદ પડ્યો છે। આપણા ભારત દેશના અંદર તમે જુઓ તો અલગ અલગ જગ્યા ઉપર બહુ વરસાદ છે આ વખતે। પંજાબમાં તો વળી બહુ વધારે પડતો વરસાદ છે। તો આવી રીતે ફ્રૂટ તૂટવાનું કારણ એક જ છે કે વધુ વરસાદના કારણે જમીનમાં પાણીનો ભેજ વધુ હોવાના કારણે મૂળ થોડા ડેમેજ થયા છે। મૂળ ડેમેજ થાય એટલે પપૈયાનો છોડ પણ થોડો એની શક્તિ પૂરી પાડી શકતો નથી, જેના કારણે આવી રીતનો પ્રોબ્લેમ બનતો હોય છે। તો આની દવા એ છે કે ફંગીસાઇડ આને મૂળમાં પણ આપવું અને ઉપર સ્પ્રે પણ કરવું પડશે, તો આનું રિઝલ્ટ મળશે। બીજું કે ખાસ ખાલું બાળવાની દવા પણ મારતા રહેવું જોઈએ। આ ખેતર થોડું વરસાદના લીધે આ વખતે ટાઈમ જ મળતો નથી, જેવો વરાપ આવે છે તેવી જ રીતે પાછો વરસાદ આવી જાય છે, એટલે ખેતરને સાફ કરવાનો ટાઈમ મળતો જ નથી। તમને હું બતાવું આ લાઈનમાં કેટલા પપૈયા તૂટેલા છે, જો તમને દેખાતા હશે તો તમે આગળ વિડીયોમાં જોતા જ રહો, ખાસ વિડીયોમાં જોતા રહેજો, સ્કીપ ના કરતા, એટલે તમને એક અંદાજ આવી જાય કે કેટલા પપૈયા તૂટેલા છે, કેટલો માલ છે। પ્લાન્ટ ઉપર એક પણ પપૈયો રહ્યો નથી, નીચે જુઓ, આમાં પણ એવું જ થયું છે। માલ જુઓ, નીચે જુઓ, તમને દેખાતા હશે આ લાઈનમાં નીચે પડેલા પપૈયા તમે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં છે, તમે જુઓ।
તમને બીજી પણ હું લાઈન બતાવું. તમે જોઈ શકો છો પપૈયાની અંદર કેટલું નુકસાન થાય છે વરસાદના કારણે. કારણ કે પપૈયાની ખેતીના અંદર પાણી પપૈયાનો દુશ્મન છે. પછી બીજું કે આપણું પ્લાન્ટ તૈયાર છે, હેલ્ધી છે, તે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. જે નવા ખેડૂત મિત્રો હોય તેમને ખબર ના હોય કે મારો પપૈયાનો પ્લાન્ટ તૈયાર છે કે નથી, તો કઈ રીતના એનું નિરીક્ષણ કરવું જોઈએ. તો હું એક વિડીયોમાં જોયું હતું, એમાં એવું કહેવું થતું હતું કે આ જે પપૈયાનું પાનું છે, આ પાનાને આ પંજો કહેવાય. આ જે પાના છે ને એને પંજો કહેવામાં આવે છે અને આ નસ કહેવાય છે. તો પપૈયાનું પાન એકદમ લીલું પડતું હોય અને એની જે આ નસ છે તે નસનો કલર થોડો લીલાશ પડતો હોય છે. પણ પપૈયાનું ગ્રીનરી એટલી બધી હોય કે જેના કારણે આ નસ તમને વ્હાઇટ કલરની દેખાય છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. એટલે એનો મતલબ કે આ પપૈયાનો પ્લાન્ટ કમ્પ્લીટ હેલ્ધી છે. તમે જુઓ ઉપરની છત્રી પણ જુઓ, નવી દેખાય છે તમને, કમ્પ્લીટ કેવી વ્હાઇટ લાઈન દેખાય છે. બસ આવી રીતે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. પપૈયાના પ્લાન્ટમાં કંઈ પણ ખામી હોય તો એના પાન આ ટાઈપના થોડા ડેમેજ થયો હોય છોડ, તો આ ટાઈપના એના પાન થાય છે. પછી આ પાન થોડા પાતળા, આ પંજાની તમે સાઈઝ જુઓ કેટલી છે, અને જે તૈયાર પ્લાન્ટ છે એની તમે સાઈઝ જુઓ. દેખાય છે તમને વિડીયોમાં? જો હું બતાવું તમને, આ પાન જુઓ અને આ પાન જુઓ. આવી રીતે ફરક હોય છે પપૈયાની અંદર. નીચેના પાન ખરાબ છે, ઉપર છોડને થોડું ખાતરને આપણે નાખ્યું હતું તો રિકવર આવી છે બીજી ફરીથી. પપૈયાની અંદર મેન ખાતર તો છાણિયું ખાતર નાખવું પડશે. પછી અમે એક દેશી જુગાડ બનાવ્યો છે, જે તમને હું બીજા નવા વિડીયોમાં બતાવીશ. પપૈયાની ખેતીના અંદર ઓર્ગેનિક કાર્બન કઈ રીતે બનાવવા આપણે. પપૈયાની ખેતીના અંદર કાર્બનનું બહુ મહત્ત્વ હોય છે. તો કાર્બન આપણે બજારની અંદર, માર્કેટની અંદર લેવા જઈએ તો આપણને ખૂબ મોંઘા પડતા હોય છે. તો આપણે કાર્બન કઈ રીતે બનાવીએ એ હું તમને નવા વિડીયોમાં બતાવીશ. એટલે તમારે પણ પપૈયાની ખેતી કરવી હોય, સફળ ખેતી કરવી હોય તો કઈ રીતે કરવી જોઈએ, કઈ રીતે ના કરવી જોઈએ, એ આપણે આવનારા તમામ વિડીયોમાં જોઈતા રહીશું અને તમને હું માહિતી આપતો રહીશ. જે નવા ખેડૂત મિત્રો વિચારી રહ્યા છે પપૈયાની ખેતી કરવાના, તો તેમને પણ થોડો સપોર્ટ મળશે. અને બીજું કે પપૈયાની ખેતી કરવી હોય તો કપાસ જેવી ખેતી નથી કે ખેતરને તૈયાર કરીને રોપા લાવીને આપણે ચોપી દીધા. પપૈયાની ખેતી કરવી હોય તો થોડા પ્રી પ્લાન જોવો પપૈયાની ખેતી કરવા માટે. પપૈયાની ખેતી કરવા માટે તમારે પહેલાં તો તેના માટે છાણિયું ખાતરની વ્યવસ્થા કરવી પડશે. છાણિયા ખાતરને લાવીને પછી કમ્પોસ્ટ કરવું પડશે. કમ્પોસ્ટ કર્યા પછી તેને થોડું ઠંડુ થવા દેવું પડશે. ઠંડુ થયા પછી તેને ખેતરને સારી એવી જુતાઈ કરવી પડશે. સારું ખેતર ખેડીને તેના અંદર ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમ લગાવવી પડશે. ડ્રીપ ઇરિગેશન કર્યા પછી છાણિયું ખાતર નાખ્યા પછી બેડ બનાવીને ત્યાર પછી આપણે પપૈયાની રોપણી કરવી પડે છે. એટલે પપૈયાની ખેતી પહેલાં થોડું કરવાની હોય તમારે તો એડવાન્સ રહેવું પડશે, તો પપૈયાની તમે ખેતી કરી શકશો. ને આજે ઉઠ્યા અને નક્કી કર્યું કે ભાઈ પપૈયાની ખેતી કાલ કરવાની છે, તો એ મેળ પડે ના. પપૈયાની ખેતી કરતાં પહેલાં તમારે થોડું એડવાન્સ તો રહેવું જ પડશે. આવતા વર્ષે 2026માં કરવાની હોય તો અત્યારે જાગૃત થઈ જાઓ કે ભાઈ મારા પપૈયાની ખેતી કરવાની છે. તો પછી એવી રીતે ધીમે બધું તૈયારી કરી દો.
ચલો થેન્ક યુ. બીજા વિડીયોમાં મળીએ. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને જણાવજો. અને કદાચ વિડીયોમાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અને બીજું કે અમને પણ કોઈ નોલેજ ના હોય, જેમ કે અમે પણ પપૈયાની ખેતીમાં નવા છીએ, તો અમને પણ કોઈ નોલેજ ના હોય અને તમને કોઈ નોલેજ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જેનાથી અમને પણ મદદ થાય અને અમારી ખેતી પણ સુધરે અને તમને પણ બીજા લોકોને પણ અમે બતાવીશું વિડીયો દ્વારા, તો શીખવા મળશે.